નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4માં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા પર્યાવરણ વિષયની જે તારીખ 10/10/2025ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સચોટ સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। મિત્રો ધોરણ 4માં આપણી આસપાસ એટલે કે પર્યાવરણ વિષયનું તારીખ 10/10/2025 શુક્રવારના રોજ પેપર લેવાશે, જે 40 ગુણનું હશે અને 2 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે મિત્રો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1ની વાત કરીશું। માગ્યા મુજબ જવાબ લખવાના છે। મિત્રો જેની અંદર અ છે, નીચેની ખાલી જગ્યા પૂરો। જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે કે ઊંટ ગાડીનો ઉપયોગ ખાલીયા પ્રદેશમાં વધુ જોવા મળે છે, તો અહીંયા આપણો જવાબ આવશે રણ પ્રદેશમાં। 2. તમારા ઘરમાં પાઇપલાઇન માટે અને પાણીના નળના ફિટિંગનું કામ કરવા માટે તમે ખાલીયાને બોલાવશો, તો મિત્રો આપણે પ્લમ્બરને બોલાવીશું, બરાબર। પ્લમ્બર હોય એને આપણે બોલાવવો પડે। પ્રશ્ન મિત્રો બ છે, નીચેના પ્રશ્નોના જવાબ 2 થી 3 વાક્યમાં લખવાના છે। જેમ કે તમારા ગામમાં કેવા કેવા પ્રકારના ઘરો જોવા મળે છે, તો મિત્રો આપણા ગામની અંદર લાકડા, માટીના, બરાબર, છાણના અને પાકા મકાનો હોય તો પાકા મકાનો પણ જોવા મળે છે। જો 2 માળની ઇમારત હોય તો 2 માળની ઇમારત પણ તમે લખી શકો છો। બીજો પ્રશ્ન છે, તમે મુસાફરી કરવા માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરો છો તેના નામ લખો। તો મિત્રો આપણે મુસાફરી કરવા માટે બસ, રિક્ષા, ટ્રેન, વિમાન, કાર, બરાબર, વગેરે વાહનોનો ઉપયોગ કરતા હોય છે। પ્રશ્ન મિત્રો 2 છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે। જેમાં નીચે આપેલ વાક્યમાં ખોટા શબ્દ છેકી નાખશો। મિત્રો પહેલું વાક્ય છે કે સુપડા જેવા કાન ધરાવતું પ્રાણી તો હાથી છે, તો આપણે અહીંયા ભેંસને ચેકી દઈશું। એના પછી મિત્રો આગળ જોઈશું। મિત્રો આગળ છે વર્ગીકરણ કરવાનું છે, જેની અંદર બિલાડી, માછલી, ગરોળી અને હરણ। તો ઈંડા મૂકનાર પ્રાણીઓમાં માછલી અને ગરોળીનો સમાવેશ થાય, જ્યારે બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓમાં બિલાડી અને હરણનો મિત્રો સમાવેશ થાય। પ્રશ્ન 3 છે, નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ 2 થી 3 વાક્યમાં લખો। જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે કે એકલા રહેવાથી કેવી કેવી તકલીફો પડે છે, તો મિત્રો એકલા રહેવાથી ઘરમાં બધું જ કરવું પડે છે, બરાબર। ઘણી બધી વસ્તુઓની મિત્રો આપણને તકલીફ પડતી હોય છે, જે આપણે લખી શકીએ। બીજું, તમને ગમતા પક્ષી વિશે 3 થી 4 વાક્ય લખો। જેમ કે મને ગમતું પક્ષી પોપટ છે, એ સરસ બોલે છે, તેના પરનો પટ્ટો અને રંગ પણ સરસ ગમે છે, તે મીઠું મીઠું બોલે છે, તેનો મિત્રો કલર, તેની ચાંચ લાલ હોય તો લાલ આપણે લખશું, એને મરચું ભાવે છે। જેટલું લખી શકીએ એટલું ઓછું। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોનો જવાબ 2 થી 3 વાક્યમાં લખો। મને શાળાએ જવું ગમે છે, શા માટે? તો મને શાળાએ જવાનું ગમે છે મિત્રો, ત્યાં સરસ ગીત, અભિનય અને વાંચન ગણન અને લેખન થાય છે અને નવા નવા પુસ્તકો વાંચવા મળે છે, એ લખી શકીએ। પ્રશ્ન 5, માગ્યા મુજબ જવાબ આપો। મિત્રો એની અંદર વિધાન ખરું હોય તો ખરું અને ખોટું હોય તો ખોટું લખીશું। જેમાં 1, અનિતા પતંગિયા ઉછેરવાનું કામ કરે છે, તો આ વિધાન ખોટું બને છે। બીજું, લીચીના ફૂલો પર મધમાખીઓ વધુ આવે છે, તો આ વિધાન સાચું છે। 3, કુટુંબમાં આપણને સમૂહ ભાવના શીખવા મળે છે, તો આ વિધાન સાચું છે। એના પછી મિત્રો પ્રશ્ન 5 તો બ છે, નીચેના પ્રશ્નોના જવાબ 2 થી 3 વાક્યમાં લખો। જેમાં લગ્ન પ્રસંગે ભોજનમાં શું શું બનાવવામાં આવે છે, તો મિત્રો લગ્ન પ્રસંગે ભોજનમાં દાળ, ભાત, લાપસી, મોહનથાળ, જલેબી, ખમણ, શાક, મીઠાઈ વગેરે બનાવવામાં આવે છે। પ્રશ્ન 6 એનો અ છે, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। જેમાં પહેલું, મીઠું પકવે તેને શું કહેવાય, તો તેને મિત્રો અગરિયા કહેવાય, તો આપણે બોક્સમાં ક લખીશું। 2, કઈ નદી ગુજરાતની સૌથી મોટી નદી છે, તો નર્મદા, તો આપણે ઓપ્શનમાં મિત્રો બ લખીશું। 3, સુરત શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે, તો મિત્રો જવાબ આવશે ડ, હીરા ઉદ્યોગ, તો આપણે ડ લખીશું। બ, નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ 2 થી 3 વાક્યમાં લખો। જેમાં 1, ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે લખો। તો મિત્રો ટ્રેનમાં બેસવા માટે સીટ, નાસ્તો, પાણી, સંડાસ, બાથરૂમ, જમવાનું વ્યવસ્થા આપવામાં આવે છે, બરાબર। મિત્રો ઓઢવાની પણ વ્યવસ્થા હોય છે, ચાદર આપે છે, તકિયું આપે છે, બરાબર। અથવા મુસાફરી કરી શકાય તેવા વાહનોના નામ લખો। તો મિત્રો મુસાફરી કરી શકાય એમાં આપણે લખી શકીએ બસ, ટ્રેન, વિમાન, કાર, બરાબર। એના સિવાય ટ્રક પણ લખી શકીએ છીએ, મોટરસાઇકલ છે, કાર છે,
વગેરે. બીજો પ્રશ્ન, નીચે આપેલા સેવકો રેલવે સ્ટેશન પર ક્યાં કાર્યો કરે છે? તો ટિકિટ ચેકર હોય તે ટિકિટ ચેક કરવાનું કાર્ય કરે છે. સફાઈ કામદાર સફાઈ કાર્ય કરે છે. પ્રશ્ન 7, અહીં આપેલ ટ્રેનની ટિકિટનું અવલોકન કરો અને તેના આધારે માગેલી માહિતી શોધીને લખો. મિત્રો, અહીંયા જે ટ્રેનની એક ટિકિટ આપેલી છે, બરાબર, જેનો આપણે અભ્યાસ કરીને પ્રશ્નો છે લખવાના છે. જેમાં મિત્રો પહેલું છે ટ્રેન નંબર. તો અહીંયા જે ટિકિટ છે એની અંદર ટ્રેનનો નંબર છે 12/8/59. ભાડું 160 રૂપિયા છે. ટ્રેનનું નામ ગીતાંજલિ એક્સપ્રેસ છે અને તારીખ 11/8/2015ના રોજ આ ટિકિટ મળેલી છે. પ્રશ્ન 8, નીચે કેટલીક વનસ્પતિના નામ આપ્યા છે, તેના વેલા, છોડ અને વૃક્ષના વર્ગીકરણ કરો. તો મિત્રો, વેલાની વાત કરીએ તો દૂધી, કારેલા, છોડમાં ગુલાબ, મરચી, વૃક્ષમાં લીમડો, આંબો. પ્રશ્ન 9, નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં જણાવવાના છે, જેમાં 1, તમારી શાળાની આસપાસ જોવા મળતા પક્ષીઓના નામ લખો. તો મિત્રો લખી શકીએ કે ચકલી, કાગડો, બગલો, કોયલ, ઘુવડ, ચામાચીડિયું છે, પોપટ, મોર, બુલબુલ, સુગરી વગેરે. એના પછી બીજો પ્રશ્ન, તમારા ગામમાં જોવા મળતા પ્રાણીઓની યાદી બનાવો. મિત્રો, આપણા ગામમાં પ્રાણીઓ જોવા મળતા હોય તો તેમાં ગાય, ભેંસ, બકરી, બળદ, બિલાડી, કૂતરો, સસલું, શિયાળ, ઊંટ, બરાબર, ગધેડો, ઘોડો વગેરે. નીચે આપેલા પ્રશ્નોના કોઈ પણ એક પ્રશ્નના જવાબ 2 થી 3 વાક્યમાં લખો. જેમ કે 1, દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી, કારણ કે મિત્રો દરિયાનું પાણી ખારું હોય એટલા માટે તે પીવાલાયક હોતું નથી. 2, પાણીના સ્ત્રોતો જણાવી પાણીનો મુખ્ય સ્ત્રોત જણાવો. મિત્રો, પાણી હેન્ડપંપ, બોરવેલ, કૂવો, ઝરણું, નદી. મુખ્ય સ્ત્રોત તો વરસાદ છે. મિત્રો, આવી રીતે તમે તમારી પરીક્ષાની તૈયારી કરી શકો છો. અહીંયા આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. સરસ મજાનું મિત્રો પેપર છે તમારું. આ રીતે પૂછાશે. અલગ અલગ પ્રકારના પ્રશ્નો મિત્રો આવશે તમારી પરીક્ષાની અંદર. પ્રથમ સત્રની અંદર પ્રથમ જે સત્રમાં પૂછાવાના જે પાઠો છે એમાંથી પૂછાવાનું છે મિત્રો. અલગ અલગ ગુજરાતી વિષયનું હોય, હિન્દી વિષયનું હોય, ઇંગ્લિશ વિષયનું હોય કે ગણિત વિષયનું કોઈ પણ પ્રશ્નપત્રની જરૂરિયાત હોય તો ત્યારે જ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો, જ્યાંથી તમને તમામ પ્રશ્નપત્રનું સોલ્યુશન અને તમામ મિત્રો પ્રકારના જે વિડીયો છે, બરાબર, એ સોલ્યુશન મળી જશે. સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન હોય, એકમ કસોટીનું સોલ્યુશન હોય કે બીજા કોઈ પણ સોલ્યુશન તમને મૂંઝવતા સોલ્યુશનો આપણી ચેનલમાં મિત્રો મળી જશે. મિત્રો, સરસ મજાનું આપણે પ્રશ્નપત્ર જોયું, બરાબર. આવી રીતે તમારી પરીક્ષાની તમે તૈયારી અત્યારથી મિત્રો કરવાનું ચાલુ કરી દેજો, જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ લાવી શકો. મિત્રો, તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. અમે આશા રાખીએ છીએ તમને પણ આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.